પોરબંદરના છુપાયેલા રત્નોને મંચ આપવા આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પહેલ કરાઈ છે, જેમાં આગામી 22 માર્ચના રોજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે। પોરબંદર શહેર હંમેશા તેની સંસ્કૃતિ અને કલા માટે જાણીતું રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે યોગ્ય મંચના અભાવે અનેક પ્રતિભાઓ દબાયેલી રહે છે। આ ઉણપને દૂર કરવા અને પોરબંદરના યુવાનો તેમજ બાળકોની કલાને દુનિયા સમક્ષ લાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય ટેલેન્ટ શો પોરબંદર ગોટ ટેલેન્ટના નામથી આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ આગામી 22 માર્ચ 2026 રવિવારના રોજ શહેરના હૃદય સમાન ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે યોજાવા જઈ રહ્યો છે। પોરબંદરના યુવાનોને પોતાની અવનવી પ્રતિભાઓ જેવી કે ડાન્સિંગ, સિંગિંગ, કોઈ સેન્ડ આર્ટ કરે છે, આવી ઘણી બધી એક્ટિંગ સહિતની અલગ અલગ જે કોઈ પણ પ્રતિભાઓ છે તેને બહાર કાઢવા માટે કોઈ પણ એક સારું એવું મંચ અત્યાર સુધી પ્રોવાઈડ નથી થતું હતું। આવા સમયે આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા અમે લોકોએ આ મંચ પૂરું પાડવા માટે પોરબંદર ગોટ ટેલેન્ટ કરીને આખો એક પ્રોગ્રામ બનાવેલો છે। આની અંદર અમને અત્યાર સુધીમાં અંદાજિત 250 જેટલી એન્ટ્રી મળેલી છે, જેમાંથી 40 એન્ટ્રી સિલેક્ટ કરી અને તારીખ 22 માર્ચ 2026 ના રોજ રવિવારે ખીજડી પ્લોટ ગાર્ડન એટલે કે નટવરસિંહજી ગાર્ડન ખાતે આ ટેલેન્ટ શો નું ફાઇનલ મેગા ઓડિશન અને મેગા સિલેક્શન કે સ્ટેજ પરફોર્મન્સ ત્યાં રાખેલું છે। આથી અમે જાહેર જનતાઓને પણ અપીલ કરીએ છીએ કે તમે સૌ આવો અને ત્યાં લાઈવ આપણા પોરબંદરના યુવાનોની પ્રતિભાઓને નિહાળો અને તેમને વધારે ને વધારે પ્રોત્સાહિત કરો। આ પ્રોગ્રામ અંતર્ગત અમે લોકો જે કોઈ પણ ફર્સ્ટ પ્રાઇઝ આવશે એમને 5,000, સેકન્ડને 3,000 અને થર્ડને 2,000 એવી રીતે કેશ પ્રાઇઝીસ અને સાથે ટ્રોફી પણ આપવાના છીએ। સાથે સાથે એવી જ રીતે બીજી કેટેગરીમાં જે બાળકો છે એ બાળકોને પણ અમે ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવાના છીએ। આનો મુખ્ય હેતુ એ જ છે કે યુવાનોની પોતાની પ્રતિભાઓને એક સરસ મંચ મળે અને વધુને વધુ સારી રીતે તે પોતાની પ્રતિભાઓને વધારે સારી રીતે કંડારી શકે। કોના દ્વારા કીધું પેલા આમ આદમી પાર્ટી દ્વારા। આ કાર્યક્રમમાં ડાન્સમાં શાસ્ત્રીયથી લઈને વેસ્ટર્ન ડાન્સ સુધીની પ્રસ્તુતિ કરશે, તેમજ સિંગિંગમાં લોકગીતો, ભજનો અને બોલિવૂડ ગીતોનો સંગમ જોવા મળશે। તો સેડાટ અને શાયરીમાં શબ્દોના જાદુગરો માટે ખાસ મંચ તૈયાર કરાયો છે। આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વય મર્યાદાનો કોઈ બાદ રાખવામાં આવ્યો નથી। 6 વર્ષના ભૂલકાઓથી લઈને 60 વર્ષના વડીલો પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે। પોરબંદરમાં કદાચ પ્રથમવાર આટલા મોટા પાયે અને આટલી વિવિધતાસભર કલા સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ શહેરની તમામ કલાપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારીને કલાકારોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે।